પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીની સાનિધ્યમાં હોળી પ્રગટાવવાનો મહિમા અને વિશેષ ભક્તિભાવ છે, જેમાં પાવાગઢ ડુંગર પર ભારે ધાર્મિક વાતાવરણમાં પૂજાપાઠ સાથે હોળી પ્રગટાવ્યા બાદ ડુંગર પરની હોળીના દર્શન કર્યા બાદ આસપાસના 50 કિલોમીટર વિસ્તારની ત્રિજ્યામાં આવતા વિવિધ ગામોમાં હોળી પ્રગટાવવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે, જેમાં વર્ષોની પરંપરા પ્રમાણે પરંપરાગત રીતે દર વર્ષે મહાકાળી માતાજીના ધામમાં હોળી પ્રગટાવ્યા બાદ શુભ મુહૂર્તમાં ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે હાલોલ સહિતના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં ગત રોજ ગુરુવારે હોલિકા દહન એટલે હોળીના પાવન પર્વ નિમિત્તે સાંજે 6:15 વાગ્યાના સુમારે શુભ મુહૂર્તમાં શ્રી મહાકાળી માતાજીના મંદિર નજીક ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજારી દ્વારા પૂજાપાઠ કરાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.